ને મિત્રો ટેટ 2011 ની અંદર જે પૂછાયેલા સમ છે એમાંનો આ મેથ્સનો સમ એટલું બધું સિમ્પલ છે અને આવું કોષ્ટક પૂછે ને તો રાજી થવાનું, કારણ કે એમાં 2-3 પ્રશ્નો એક સાથે પૂછે અને સાવ સહેલા હોય છે. જેમ કે અહીં તમને પૂછવામાં આવ્યું છે કે જો અહીં શાળા આપી દીધી છે, બરાબર, વિષય આપી દીધા ગણિત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, વિજ્ઞાન, તો શાળા નંબર 1 ની અંદર આટલા વિદ્યાર્થીઓ પાસ હશે વગેરે વગેરે. એક વસ્તુ ચોખવટ કરી છે કે દરેક શાળામાં સમાન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. તો બસ આટલી માહિતી છે. હવે તમને પહેલો જ પ્રશ્ન એવો પૂછ્યો છે કે બધી જ શાળાઓ, આ બધી શાળાઓને જોતા અને જોઈ કયા વિષયમાં, આ બધા વિષયો છે, કયા વિષયમાં પરિણામની ટકાવારી સૌથી વધુ છે. સ્વાભાવિક છે કે અહીંયા વિષયનું અનુસંધાન લેવાનું છે. તો શેમાં વધારે પાસ થયા છે કેવી રીતે ખબર પડે? તો આનો સરવાળો કરી, આનો કરી, આનો કરી, બસ તરત ને તરત જવાબ મળશે. જોજે 7 ને 2 9 ને 3 12 ને 5 17 6 4 10 ને 18 અહીંયા આવી જાય 5 ને 7 ને 9 6 2 12 19 ને 26. ચલો અહીંયા આવી જાય 4 ને 10 ને 18 ને 12 ને 16 ને 5 21. ચલો અહીંયા આવી જાય 12 ને 4 16 ને 2 18 8 ને 9 ને 19 8 ને 9 17 ને 24 ને 2 9 12 ને 5 17. તમે જ કહો, હું નથી કહેતો કે આમાં સૌથી વધારે ક્યાં માર્ક દેખાય છે. તરત જ તમે કહેશો કે આ 279. તો આટલી સંખ્યા હશે ને કેમાં છે? અંગ્રેજીમાં છે. તો આનો જવાબ શું આવી જશે? અંગ્રેજી. તો આટલું સહેલું હોય છે. તો હજી બીજો પ્રશ્ન પણ જોઈએ મિત્રો. બીજો પ્રશ્ન એમ કે છે કે બધા જ વિષયોને ધ્યાનમાં લેતા કઈ શાળા પરિણામની દ્રષ્ટિએ મોખરે છે? ફરીથી વિષયો બધા દેવાના છે અને શાળાની વાત કરવાની. સ્વાભાવિક છે કે તમે જેમ આમ સરવાળો કર્યો, હવે એમ કેમ કરશો? આમ. તો તમને આની પણ પ્રેક્ટિસ હોવી જોઈએ કે તમે આ રીતે પણ ડાયરેક્ટ સરવાળો કરી શકો. તો એ પ્રેક્ટિસનો જ વિષય છે. જોજો 2 ને 5 7 ને 2 9 ને 7 16, બરાબર. એક વધી છે 6 ને 12 ને 18 ને 22 ને 26. જોજો કેટલા એવા? 266. ચાલો 7 ને 2 9 ને 2 11 ને 16 ને 8 24 ને 2 6 12 17 20 23. ચાલો 3 9 1 22 7 14 18 23 26. ચલો અહીંયા 5 7 15 ને 17 ને 24 2 5 12 17 23 ને 28. જો હવે તમે જ મને કહો કે આમાં સૌથી વધારે કોણ છે? તરત જ કહેશો કે આમાં કોણ છે? 284, એટલે કે શાળા નંબર 4. તો આનો જવાબ આવશે શાળા નંબર 4. તો આટલું સિમ્પલ છે. હજી એક જોઈ લઈએ કે આનો ત્રીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કેવો છે. ને ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો કે ચારેય શાળાના પરિણામને સંયુક્ત રીતે જોડતા કયા જૂથનું પરિણામ ટકાવારીની દ્રષ્ટિએ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું છે? તો જૂથ આપ્યા છે હિન્દી અને વિજ્ઞાન. ચાલો સીધું લખવા જ માંડો. હિન્દી કેટલા છે? તો 198. વિજ્ઞાન કેટલા છે? તો 174. ચાલો પછી અંગ્રેજી અને ગુજરાતી. તો અંગ્રેજીમાં કેટલા છે? કે અંગ્રેજીમાં 279. ગુજરાતીમાં કેટલા છે? તો એ છે 218. ચાલો ગણિત અને અંગ્રેજી. ગણિતમાં કેટલા છે? તો 187. પછી 269. પછી ગુજરાતી અને વિજ્ઞાન. ચાલો ગુજરાતીમાં કેટલા છે? 218 અને વિજ્ઞાનમાં 100. ઓકે. ને મિત્રો અહીં તમે જોતા જ કહેશો કે અહીંયા હિન્દી અને વિજ્ઞાનની અંદર 372 થાય છે, અંગ્રેજી અને ગુજરાતીના 487 થાય છે, ગણિત અને અંગ્રેજીના 456 થાય છે અને ગુજરાતી અને વિજ્ઞાનના 392 થાય છે. હવે ન્યૂનતમ કોણ છે? તરત જ કહેશો કે આ 372 છે એ જ ન્યૂનતમ છે. તો જવાબ આવશે હિન્દી અને વિજ્ઞાન. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? બસ મજા આવી ને? તો આવા કોષ્ટક જોઈને દાખલા ખાસ ગણવા, કારણ કે એક સામટા 3 માર્ક સીધે સીધા ટુકડા મળે છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.